बढ़िया बापजी रे, तू तो दिन दुखिया ने तारे, हे दिन दुखिया ने तारे, લાખો જીવોને ઉગારે. બળિયા દેવ, રોગોથી મુક્તિ અપાવનાર દેવ, જેમનો પરિચય મહાભારતની વાર્તાઓ ખંગોળતા મળી જાય છે. ભીમના પુત્ર, ઘટોત્કચના પુત્ર બર્બરિક એટલે ગુજરાતીઓના બળિયા બાપા, જેમના અનેક સ્થાન આવેલા છે ગુજરાતભરમાં. પણ એ બધા પૈકીનું પ્રસિદ્ધ અને પૌરાણિક ધામ છે ખંભાતના શકરપુરમાં આવેલું મોટા બળિયાદેવ મંદિર. આમ તો આ મંદિર શકરપુર ગામમાં આવેલું છે, પણ તેની પ્રસિદ્ધિ દેશ વિદેશ સુધી ફેલાયેલી છે. લોકો માને છે કે આ સ્થાન બળિયા બાપાની સ્વયંભૂ ગાદી છે. આ સ્થાનનો મહિમા એટલે પણ છે કારણ કે આ સ્થાન પૌરાણિક કાળ સાથે જોડાયેલું છે અને સ્કંદ પુરાણમાં તેનો ઉલ્લેખ પણ મળે છે. સ્કંદ પુરાણના કુમારિકા ખંડમાં મહીસાગર સંગમ તીર્થનો ઉલ્લેખ છે. ઇતિહાસકારોએ વિવિધ પુરાણોના અભ્યાસ બાદ તર્ક કાઢ્યો છે કે મહીસાગર સંગમ તીર્થ એટલે આજનું શકરપુરનું મોટા બળિયાદેવ મંદિર. આજે આ જે સ્થાન છે ને મહીસાગર સંગમ તીર્થ કહેવાય. તો મહીસાગર સંગમ તીર્થમાં એવું કહે છે કે સ્કંદ પુરાણના કુમારિકા ખંડની અંદર લખેલ છે કે બર્બરિક નમસ્તુભ્યમ દેવદાનવ પૂજિતમ યક્ષરાજ સૂર્યવર્ચા બ્રહ્મા શાપા ભુવંગત ભીમસૈનસ્ય પુત્રસ્વમ ઘટોત્કચ સુતો બલિ કામકંટા માત પાંડુનામાન વર્ધન શ્રીકૃષ્ણ જ્ઞાન સમાલવ્યમ દૈવ્યારાધન તત્પરમ જાતશ્ચંડી પ્રસાદેન હૈ જરામર મસ્તક. આ જે મસ્તક છે અત્યારે હાજરા હજુર મસ્તક છે. સ્કંદ પુરાણના કુમારિકા ખંડની અંદર લખેલું છે કે માતાજીની આરાધના મુજબ કે બર્બરિક મહારાજે કનૈયાની આજ્ઞા અનુસાર કીધું હતું કે મહી નદીના કાંઠે કાંઠે તમે સાગરને જ્યાં આગળ મળે છે, સાગર એટલે દરિયાને જ્યાં આગળ મળે છે ત્યાં આગળ જઈને તમારા મહીસાગર સંગમ તીર્થમાં બાપજીએ તમારે શક્તિ આરાધન કરવાનું. અને એ શક્તિ આરાધન મુજબ એવું કીધું કે તમારે શક્તિ આરાધન એ સ્થાન ઉપર કરીને તમારે ત્યાં આગળ સિદ્ધિની પ્રાપ્તિ થશે. ત્યારે બળિયા બાપજીએ આ જે સ્થાન આપણે જોઈ રહ્યા છે, લાખો લોકોના કામ થઈ રહ્યા છે, એ સ્થાન બાપજીએ નક્કી કર્યું હતું અને એ મહીસાગર સંગમ તીર્થ તરીકે અત્યારે બાપજીનું આજે પૂજન થાય છે, જે હાજરા હજુર મસ્તક છે. અહીં વર્ષોથી પ્રથા રહી છે કે ભાવિકો બળિયા બાપાને ઠંડી વસ્તુઓ અર્પણ કરે છે. માન્યતા છે કે બળિયા બાપાની દ્રષ્ટિ પડે તો બધી બીમારી દૂર ભાગી જાય અને શરીર બળવાન બને છે. એટલે જ બર્બરિકને બળિયાદેવ કહેવાય છે. 300 વર્ષની શક્તિ આરાધના બાદ આજે બીજા 700 વર્ષ બળિયા બાપાએ મહાદેવ આરાધન કર્યું આ સ્થાન પર. અને મહાદેવ આરાધન કરવાથી આજે 700 વર્ષ પછી બળિયા બાપાને કોઈ પણ એમની તપના બળથી કોઈ પણ વ્યક્તિ આ સ્થાન ઉપર આવી શકે નહીં એવું એનો પ્રભાવ થઈ ગયો. આ સ્થાનનો પ્રભાવ એટલો બધો, ગરમી એટલી વધી ગઈ એમના પ્રભાવના, એના બ્રહ્મચર્યના કારણે એમનો જે જગ્યાનો પ્રભાવનો બળ એટલું બધું વધી ગયું, એના કારણથી આ જગ્યા પર કોઈ મનુષ્યની આવવાની શક્તિની બહારની વાત થઈ ગઈ. ત્યારે બળિયાદેવ મહારાજને મહાદેવજીએ વરદાન આપ્યું કે આજ પછી કોઈ પણ વ્યક્તિ એમના ઘરના કોઈ પણ વસ્તુથી ઠંડક બાપજી તમારા ધામમાં કરશે, એના શરીરના આરોગ્ય હું સાચવીશ. ત્યારથી બાપજીને ઠંડી વસ્તુ ચડાવવાનો મહિમા. અને બીજું વરદાન એવું એમને આપ્યું કે આજ પછી કોઈ પણ વ્યક્તિની દ્રષ્ટિ, તમારા આંખોની દ્રષ્ટિ જે પણ શરીર ઉપર પડશે એનું શરીર બળ જેવું બળવાન થશે, એટલે તમને બળિયાદેવના નામે ઓળખવામાં આવશે. એ જે બળિયાદેવનું નામ આપવામાં આવ્યું એ સ્થાન આ છે, જે ખંભાતના અત્યારે શકરપુરમાં અત્યારે વિદ્યમાન છે. ગામના વડીલોનું કહેવું છે કે બળિયાદેવે જ્યાં બેસીને સેંકડો વર્ષ શક્તિ અને શિવની આરાધના કરી એ વૃક્ષ આજે પણ અહીં છે. ભક્તો એ વૃક્ષને પણ શ્રદ્ધાથી નમન કરે છે. બળિયા બાપાના ધામની એક વિશેષતા છે, અહીં સ્થાપિત બળિયા બાપાના વિગ્રહ. સામાન્ય રીતે દરેક બળિયાદેવના મંદિરમાં એક વિગ્રહ હોય છે, પણ અહીં બળિયા બાપાના મુખના 3 વિગ્રહ સ્થાપિત છે, જેની સાથે સંકેતાત્મક તર્ક જોડાયેલું છે. દુનિયાના કોઈ પણ મંદિરમાં જતા રહો, કોઈ પણ ગમે ત્યાં જતા રહો, બળિયા બાપાના તમને એક જ સ્વરૂપના દર્શન થશે. પણ આ સ્થાન જ એવું એક છે કે જ્યાં બાપજીના 3 સ્વરૂપના દર્શન થાય છે. 3 સ્વરૂપ કેવી રીતે? તો ત્યાં અંદર તમે જોશો તો વિદ્યમાન છે
બરિયા બાપાનું વચ્ચે જે છે પ્રત્યક્ષ સ્વરૂપ છે, એમની ડાબી બાજુએ જે છે એ બાળ સ્વરૂપ છે અને જમણી બાજુ છે એ યૌવન સ્વરૂપ છે. અને મહાદેવજીની આજ્ઞા અનુસાર એમ કહે છે કે આ જગ્યા ઉપર જ્યાં સુધી સૂર્ય છે, બરબરિક જ્યાં સુધી સૂર્ય છે ત્યાં સુધી તમે આ સ્થાન ઉપર પૂર્ણ સ્વરૂપમાં હાજર રહેશો. એટલે કહેવાય કે આજે કોઈ પણ વ્યક્તિની બાળ સ્વરૂપથી લઈને જે વ્યક્તિ વૃદ્ધ થાય ત્યાં સુધીની કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ આદિ વ્યાધિ ઉપાધિ કોઈ પણ તકલીફ હોય, આજે એ બાપજીના ધામમાં આપવામાં આવે કે પહોંચવામાં આવે કે ખાલી યાદ કરવામાં આવે ને તો પણ આ બાપજી તમારું કામ સફળ કરી નાખે. કેમ? કારણ કે આ જગ્યાએથી આ 3 વિગ્રહ નીકળેલા છે અને સ્કંદ પુરાણના કુમારિકા ખંડના આદેશ મુજબ આ જગ્યાએ બાપજી આજે પણ હજર લોકોના પરચા પૂરે છે. બાળકોને ઓરી અછબડા ન થાય તે માટે બળિયા બાપાની માનતા રખાય છે અને તેમને શીતળ દ્રવ્ય અર્પણ કરાય છે. અને અહીં તો ખાસ વાત એ છે કે માગશર મહિનામાં ભાવિકો સહપરિવાર આવી અને ઠંડુ ખાય છે. એ સિવાય ચૈત્ર મહિનામાં પણ બળિયા બાપાના વધામણાનો ઉત્સવ મંદિરમાં ધામધૂમથી ઉજવાય છે. માગશર મહિનામાં ઠંડુ ખાવાનું મહત્ત્વ વધારે હોય છે. જે બધા ફેમિલી સાથે આવે છે અને આ સ્થાન ઉપર બેસીને ઠંડુ ખાય છે. અને એમાં એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ ફેમિલી સાથે આવીને આ બાપજીના સ્થાનકમાં બેસીને એને જગ્યા ઉપર બેસીને ઠંડુ ખાય એને દવાખાનાનું પગથિયું ચડવું પડતું નથી. એવો એનો બાપજીનો મહિમા હોય છે. અને ચૈત્ર મહિનામાં બાપજીના વધામણાનો મહિમા હોય છે. અને ચૈત્ર મહિનામાં વધામણું એવું આવે છે કે એવું કહેવાય છે કે આખા ઇન્ડિયામાં, આખા ભારતમાં કોઈ પણ જગ્યાએ એવું વધામણું તમે નહીં જોયું હોય જે આ સ્થાન ઉપર બરિયા બાપાને લઈને આવે છે. બરિયા બાપાના આખા વર્ષમાં 2 દિવસ મોટા આવે છે, વૈશાખ સુદ તેરસ અને શ્રાવણી અમાસ. અને વૈશાખ સુદ તેરસના દિવસે આખા મંદિરમાં તેલના દીવા થાય છે અને એની ભવ્યથી ભવ્ય ઉજવણી થાય છે. અને શ્રાવણી અમાસના દિવસે એવું કહેવાય છે કે મહાદેવજીએ આરાધન કર્યું હતું અને મહાદેવજીએ એમને દર્શન આપ્યા હતા. એટલે એ દિવસે પણ એ જ રીતે બાપજીનું આખું મંદિર દીવાથી શણગારવામાં આવે છે. અને એ દિવસે એવું કહેવાય છે કે વૈશાખ સુદ તેરસ ને શ્રાવણી અમાસના દિવસે કોઈ પણ વ્યક્તિ આ સ્થાનના દર્શન કરે તેને ભયંકરમાંથી ભયંકર રોગમાંથી મુક્તિ મળે છે. કેટલાય લોકો અહીં આવે છે અને બળિયા બાપાના આશીર્વાદ લઈ પાછા ફરે છે. ભાવિકો માને છે કે માત્ર બળિયા બાપાનું સ્મરણ કરતા પણ તેમના કષ્ટ તકલીફ દૂર થાય છે. અમે મહારાષ્ટ્ર પાલઘરમાં રહીએ છીએ. અમે મૂળ શકરપુરના વતની છે. નાનપણથી જ અમને બળિયાદેવ બાપજી પર બહુ આસ્થા છે. અમે જ્યારે બી અહીંયા આવીએ છીએ તો બળિયાદેવના દર્શન કરીને પછી જ જઈએ છીએ, ત્યાં વગર અમે જતા નથી. અને અમારું કંઈ બી કામ હોય, કંઈ બી શારીરિક કષ્ટ હોય, તકલીફ હોય, ત્યાંથી બી બળિયાદેવને અમે પ્રાર્થના કરીએ તો અમારી મનોકામના પૂર્ણ થાય છે. ખંભાતનું તીર્થક્ષેત્ર જે કહેવાય શકરપુર, ત્યાં મોટામાં મોટું ધામ છે. દરેકની ઈચ્છા પૂરી કરે છે. બરિયાદેવ મોટા બરિયાદેવ નામે ઓળખાય છે અને એમની ઈચ્છાથી, એમની આશીર્વાદથી અમારા કાર્ય સફળ થયેલા છે. બળિયા બાપાનું આ સ્થાન જાગૃત છે અને તેની ઉર્જા ભાવિકો અનુભવી શકે છે. અહીં પ્રજ્વલિત બળિયાદેવની અખંડ જ્યોત વર્ષોથી વધતી જતી આ આસ્થાનો ઓજસ્વી પુરાવો છે.